બીજા મુદ્દાની વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી છે. અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ ઊભી થયેલી પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભારત અને ઈરાન વેપાર પર પડી શકે છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી કાચા તેલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલ મોંઘા બનવાની શક્યતા વધી જાય છે. તેનાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે અને રોજિંદી વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં પણ જંગી વધારો થઈ શકે છે. ઈરાન સાથે ભારતના વર્ષોથી ચાલતા વ્યાપારી સંબંધોને કારણે હવે સૂકા ફળો, ખાતર અને પેટ્રોકેમિકલ્સ જેવી ચીજોના પુરવઠા પર અસર પડી શકે છે. દરિયાઈ માર્ગો અસુરક્ષિત બનતા નૂર ખર્ચ વધી શકે છે, જે આયાત નિકાસને અસર કરશે. સાથે જ શેરબજારમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે. રોકાણકારોમાં ભયનો માહોલ છે. નિષ્ણાંતો માને છે કે ઉર્જા સુરક્ષા, પુરવઠા શૃંખલા અને મોંઘવારી ત્રણેય મોરચે ભારત માટે પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સરકાર માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત અને નવા વેપાર માર્ગોની શોધ હવે વધુ મહત્વપૂર્ણ બની રહી છે. કારણ કે ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, હવે ક્યાંક ને ક્યાંક લઈને પેટ્રોકેમિકલ્સના ક્ષેત્રમાં પણ હવે મોટી અસર થાય તેવું પણ લાગી રહ્યું છે અને 10% જેટલો પણ વધારો થયો છે તેવી પણ માહિતી અત્યાર સુધીમાં સામે આવી છે. જ્યારે ભારતના વેપાર પર હવે સંકટના વાદળો પણ જોવા મળી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ઉદ્યોગમાં પણ ચિંતા ફેલાઈ ગઈ છે, જ્યારે સૂકા ફળો અને ખાતરના ભાવ વધી શકે છે. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વડોદરા સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ સોનલ પરીખ જોડાઈ ગયા છે. સોનલબેન, યુદ્ધની અસર શેર બજાર પર હવે કેટલા સમય સુધી રહી શકે છે? સૌથી પહેલા તો હોળીની શુભકામના. અને અત્યારના જે દેશનો જે માહોલ છે, વિશ્વનો જે માહોલ છે, એમાં હું એવું કહી શકું કે કોઈ બી શેર બજારમાં આ જે અસર છે એ સામાન્ય રીતે ટૂંકા ગાળામાં 1 થી 3 મહિના બજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે. જો યુદ્ધ લાંબુ ચાલે અથવા વધુ દેશો જો સામેલ થાય તો આ અસર 6 મહિના સુધી બી પડી શકે છે. પણ બજારમાં એક વસ્તુ છે કે જેમ એનો ઇતિહાસ એવું બતાવે છે કે જેમ બજારમાં પરિસ્થિતિ જેવી આવે છે એમ બજાર એને એડજસ્ટ કરી લેતી હોય છે. પણ ભારત પર તેની સીધી અને આડકતરી અસર જે પડે છે એ ખાસ કરીને ઉર્જા ક્ષેત્રમાં કાચા તેલના ભાવમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ શકે છે, જેનો પ્રભાવ ટ્રાન્સપોર્ટ, કૃષિ ઉદ્યોગ અને સામાન્ય નાગરિકોના દૈનિક જીવન પર પણ પડશે. મોંઘવારીનું દબાણ વધવાની શક્યતા છે, જે મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે ચિંતાજનક વિષય છે. આયાત નિકાસ ક્ષેત્રમાં પણ અનિશ્ચિતતા વધી શકે છે. જે મધ્ય પૂર્વના વેપાર માર્ગોમાં અવરોધ આવે તો સપ્લાય ચેઇન પર પણ એની અસર થશે. ભારતીય શેર બજારમાં પણ ચંચળતા જોવા મળી શકે છે, જે રોકાણકારોના વિશ્વાસને અસર કરશે. આ પરિસ્થિતિમાં ભારત માટે કૂટનીતિક સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે. આપણા દેશે હંમેશા શાંતિ અને સંવાદને પ્રાથમિકતા આપી છે. સાથે સાથે રાષ્ટ્રહિત, ઉર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા જળવાય એ સરકારની પ્રથમ જવાબદારી છે. મારા મતે આ સમય રાજકીય મતભેદો ઉપરથી ઉઠીને સર્વપક્ષીય સહકારથી કામ કરવાનો છે. દેશને સ્પષ્ટ વ્યૂહરચના, પારદર્શિતા અને મોંઘવારી નિયંત્રણ માટે અસરકારક પગલા જોઈએ. અને હું વિશ્વાસ રાખું છું કે ભારત મજબૂત લોકશાહી અને મજબૂત અર્થતંત્ર ધરાવતો દેશ છે. સંયમ, એકતા અને યોગ્ય નીતિગણ નિર્ણયોથી આપણે આ વૈશ્વિક પડકારને સફળતાપૂર્વક આપણે એમનો સામનો કરી શકીશું. સોનલબેન, હવે જો ક્રૂડ ઓઇલના ભાવ વધે ને, અત્યાર સુધી એવી પણ માહિતી સામે આવી છે કે 10% જેટલો ભાવ વધી ગયો છે, તો હવે કયા કયા સેક્ટરોમાં દબાણ વધી શકે છે? 8 થી 13% જેટલો ભાવ વધારો આવ્યો છે અને $80-90 સુધીના બેરલ જઈ શકશે. આની અંદર મારું એવું માનવું છે કે એરલાઇન સેક્ટર, પેઇન્ટ, કેમિકલ, પ્લાસ્ટિક પેકેજિંગ અને લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ જે છે એને થોડી તકલીફો પડશે. અને સાથે સાથે ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ, પેટ્રોલિયમ પ્રોડ્યુસિંગ કંપનીઓને આમાં ફાયદા બી રહેશે. સોનલબેન, હવે એક સુરતના જે ઉદ્યોગકારો છે તેમાં પણ ખાસ કરીને હવે આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે. તો પછી હવે લાંબા ગાળે આપ તો સ્ટોક એક્સચેન્જ જે છે તો તેમાં આપની એક રુચિ રહી છે, તો મારો સવાલ અહીંયા એવો ઊભો થાય છે કે જે આ લાંબા ગાળાની તક એક ઊભી થઈ શકે શું રોકાણકારો માટે? હું એવું કહું છું, હું એવું માનું છું કે જો અત્યારના આ તક ખરેખર
આપણે એને એક્સેપ્ટ કરવા જેવી છે, કારણ કે આ એક હિસ્ટ્રી છે કે કોઈ બી પરિસ્થિતિમાં શેર બજાર ધીરે ધીરે સ્ટેબલ થઈ જ જાય છે. એટલે આપણે આ પરિસ્થિતિનો ફાયદો એઝ અ શેર બજારની અંદર જોવા જાવ તો આપણે લેવો જોઈએ. જી બિલકુલ સોનલબેન, જોડાવા બદલ આપનો આભાર.